ગાયના છાણાની જે ભસ્મ હોય એનો પિંડ બનાવે, ઈંડિયા પિંડિયા એના હોય. વરરાજા પાસે ઈંડિયા પિંડિયાથી પોખવાના હોય, નાક પાસે આમ પધરાવાના હોય, એને પ્રાણવાયુ મળી રહી. નાક પાસે પહોંચાડે, 2 3 આમ 4 કરીને ફેંકી દે. ઓલા બધા નાક પાસે આમ રાખી દે કે નાક ખેંચવા માટે. નાક ખેંચવા માટે નહીં, એને પ્રાણવાયુ મળી રહી. આટલા બધા લોકો ભેગા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે ઉચ્છ્વાસની અંદર, ત્યારે એને પ્રાણવાયુ મળી રહે એટલે ત્યાં પહોંચાડવાનું છે. એને શક્તિ મળી રહે એટલે ભાતના 2 પિંડ શક્તિવર્ધક છે. ભાત એટલે ભાતના 2 પિંડ નાક સુધી પહોંચાડવાના હોય. એને બરાબર પ્રાણવાયુ મળી રહી એટલે આસોપાલવના તોરણ નીચે વરરાજાને ઉભા રાખવામાં આવે. તોરણે લીધા પ્રાણવાયુ આપવા માટે. એની બાજુમાંથી નેગેટિવ ઓરાઓ દૂર થાય એટલે તાંબાના લોટાથી આમ ફેરવીને જલ પધરાવી દેવામાં આવે. એક પણ નેગેટિવ ઓરા વરરાજા પાસે ન રહે. વરરાજાની અંદર કોઈ પણ ઝેરી વસ્તુ હોય તો એ દૂર થાય એટલે કાન ઉપર એને